આમોદમાં 4.25 કરોડની પાણીની ટાંકી મામલે રાજકારણ ગરમાયું છે। પ્રાદેશિક કમિશનરે માજી પ્રમુખ સમીમબેન પટેલને 39.99 લાખનો દંડ કર્યો છે। હુકમ અન્યાયપૂર્ણ અને રાજકીય દુભાવનાથી પ્રેરિત હોવાનો સમીમ પટેલનો દાવો છે। 2010થી ટાંકી કાર્યરત હોવાનું જણાવાયું, સાથે જ નિયમિત પાણી પુરવઠો થતો હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। તો દંડના હુકમ સામે જિલ્લા કોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરાઈ। આમોદ તારીખ 19/1/2026 ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા દ્વારા મને હુકમ પાઠવવામાં આવેલ છે, જેથી હું નારાજ છું। આ હુકમ રાજકીય રીતે મને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે। આ પાણી પીવાના પાણીની ટાંકી તેમજ પાઇપલાઇન અને સન 2010માં વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો, ત્યારથી આજ દિન સુધી આશરે 16 વર્ષના સમય વીત્યા બાદ આવો હુકમ કરવામાં આવ્યો છે। આ ટાંકીના કામકાજ બાબતે નગરપાલિકા સિટી એન્જિનિયર કન્સલ્ટન્ટ TPI મુખ્ય અધિકારી શ્રી દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે। તેમ છતાં મારા સિવાય કોઈ પણ વ્યક્તિને કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાનો હુકમ થયેલ નથી। આ મારી સાથે રાજકીય ભેદભાવ રાખીને મને બદનામ કરવા માટે કરેલ છે। જો આ ટાંકી તકલાદી હોત તો આખરે 12 વર્ષથી આજ દિન સુધી આટલા વર્ષો થયા પછી પણ હાલમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે। જો આ કામ તકલાદી થયેલ હોત તો આજે આ ટાંકી દ્વારા શહેરમાં પાણીનું વિતરણ શક્ય ન હોય। જ્યારે મને બિલનું ચૂકવણું ન કરવા માટે કોઈ શાખામાંથી લેખિત કે મૌખિક સૂચના મળેલ નથી। આ હુકમ અમને બદનામ કરવા માટે કરેલ છે। ટૂંક સમયમાં ન્યાય માટે જિલ્લા